અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં 1 વર્ષથી ગુમ થયેલા સમીર બિહારીની હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે, જેમાં તેની પત્ની રૂબી બિહારી અને પ્રેમી ઇમરાન વાઘેલાએ મળીને હત્યા કરી લાશને ઘરના રસોડાની જમીન નીચે દાટી દીધી અને નવો સિમેન્ટ નાખીને પુરાવા નાશ કરી દીધા હતા। રૂબીએ પોલીસને ખોટું જણાવ્યું કે પતિ ઝઘડો કરીને ગયા છે, પરંતુ તેના નિવેદનોમાં અસંગતતા જણાતા તપાસ ફરી શરૂ થઈ અને ગુપ્ત માહિતીને આધારે બંનેની પૂછપરછમાં ખુલાસો થયો કે સમીરે તેમના સંબંધનો વિરોધ કર્યો હતો, જેને કારણે હત્યાની યોજના બની। એફએસએલ ટીમે ખોદકામ કરતા હાડપિંજર મળ્યું, જેના ડીએનએ ટેસ્ટ માટે મોકલાયું છે અને બંને આરોપીઓને કસ્ટડીમાં લઈને હત્યા તથા પુરાવા નાશના ગુના હેઠળ કેસ નોંધી વધુ તપાસ ચાલુ છે, જે ફિલ્મ દ્રશ્યમ જેવી કાવતરાખોરીને યાદ અપાવે છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ખૂબ જ ગંભીર પ્રકારની ડિટેક્શન હાથ ધરવામાં આવે છે। એમાં એક પુરુષ જેમનું નામ સમીર અકબર અલી અંસારી, એમના જે મૃતદેહ હતો એ એમની વાઈફ દ્વારા એમના મિત્રો સાથે મર્ડર કરી એમના પોતાની કિચનની અંદર ખાડા ખોદી દાટવામાં આવેલ અને એ પછી એમને ઉપરથી સિમેન્ટ અને ટાઇલોથી કવર કરવામાં આવેલ। આપણે એ અનુસંધાને એક આરોપી ઇમરાન વાઘેલા એમની અત્યારે પૂછપરછ ચાલુ છે અને જે બાકીના આરોપીઓ છે, જેમાં મુખ્ય આરોપી રૂબી અંસારી તેમજ એમના સાથના આરોપી ફૈજુ અને સાહિલ, એમની બાબત અમારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધખોળ ચાલુ છે। મરણ જનાર સમીરભાઈ અંસારી છે, એમની વાઈફ રૂબી, એમને કહેવા મુજબ એમને સમીરને મારીને ત્યાં ખાડા ખોદી એમાં દાટવામાં આવેલ અને કિચનની અંદર પછી સિમેન્ટ અને ટાઇલથી એમનો જે સીન ઓફ ક્રાઇમ તેમજ બોડી એ દબાવવામાં આવેલ। ગઈકાલ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો ત્યાં હાજર હતી અને એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટ્સની હાજરીમાં એ આખો ખાડો ખોદવામાં આવેલું હતું, જેમાંથી હાડકાઓ અને જુદા જુદા બીજા એવિડન્સ પણ ક્રાઇમ બ્રાન્ચના મળેલ છે। અગાઉ એ લોકોના પ્રેમ પ્રસંગમાં લગ્ન થયેલા હતા, પણ એ લગ્ન દરમિયાન એમને ખૂબ જ ઝઘડો થતો હતો, તો એમની જે વાઈફ હતી રૂબીએ એ પોતાના મિત્રો સાથે ભેગા મળીને એમને મર્ડર કરવામાં આવેલ છે। સામાન્ય જીવનમાં પણ દ્રશ્યમ ફિલ્મ જેવી ઘટના બને તો ચોંકી જવાય અને આ જે ઘટના છે અમદાવાદના જે ફતેવાડી વિસ્તાર છે ત્યાં બની છે। જે સપ્ટેમ્બર મહિના જે 2024 સપ્ટેમ્બર દરમિયાન એક આદમીની ફરાર થયાની જે ગુમ થયાની સરખેજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ત્યારબાદ આ 1 વર્ષ બાદ સમગ્ર જે મામલો છે તે સામે આવ્યો છે, જેમાં રૂબી નામની જે મહિલા છે અને જે તેનો પતિ હતો જે સમીર નામ છે એનું અને અન્ય જે યુવક છે તેનું નામ છે ઇમરાન। આ જે રૂબી અને ઇમરાન દ્વારા જે સમીર નામનો યુવક છે તેની હત્યા કરીને તમે મારી પાછળ જે દ્રશ્યો જોઈ શકો, આ ઘરમાં જે રસોડું છે, રસોડાની નીચે જે ખાડો ખોદીને અને તેની ઉપર સીલિંગ કરીને તેનું જે મૃત્યુ કરીને ત્યારબાદ તેને દાટી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે સમગ્ર ઘટના છે તે સામે આવી અને ગઈકાલે જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી, ત્યારબાદ તમે જોઈ શકો જે ક્રાઇમ બ્રાન્ચે ખોદકામ કર્યું, ત્યારબાદ જે માટી છે તે અહીં આવી છે અને જે ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન ખોદકામ દરમિયાન જે સમીર નામનો વ્યક્તિ છે તેનું જે કંકાલ છે તે આમાંથી મળી આવ્યું હતું અને સમગ્ર ઘટના જે બની હતી તેને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંને આરોપીની જે અટકાયત કરી અને સમગ્ર તપાસ જે હાથ ધરવામાં આવી છે। અત્યારે આપણી સાથે જે ઇમરાન છે, ઇમરાનના સગા આપણી સાથે ઉપસ્થિત છે અને તેમની સાથે જે વાત કરીશું। ઇમરાન છે અને રૂબી, જે બંનેની વચ્ચે શું સંબંધ હતો અને કેટલા સમયથી તેઓ ફરાર હતા? એ લોકો ખાસા 1 વર્ષથી બંને ફરાર છે અને એમને કેવી રીતના શું કર્યું એ કંઈ ખબર નથી। ઇમરાનની 2 પત્નીઓ હોવા છતાં બી એમણે અફેર રાખ્યો રૂબીની જોડે। ઇમરાનની હાલા 2 પત્ની છે, એકને 2 બાબા છે, એકને 2 બેબી છે, તો પણ એ બંને ઘર કામ કરીને ખાય છે ને છેલ્લા 1 વર્ષથી એ ઇમરાન અહીંયા આવતો નથી, જ્યારે કે એને રૂબી અહીંયાથી લઈને નીકળી ગઈ। હવે આને ક્યારે માર્યો ક્યારે નહીં માર્યો એ ના એમની પત્નીઓ જાણે છે કે ના અમે જાણીએ છીએ અને હું તો છેલ્લા 4 વર્ષથી એમની જોડે કોઈ સંબંધ રાખતી નથી, મારે ને એમને કોઈ લેવા દેવા નહીં, બરાબર। એને જ્યારે અહીંયા સામાન બાળ્યું ત્યારે મેં એને પૂછપરછ કરી, મેં કે રૂબી તે આ સામાન કેમ બાળ્યું? તેણે એવું કીધું કે મારે સામાન હવે કશા કામનું નથી, બરાબર। એના તગારા પાવડા બધું ભંગારમાં વેચી દીધું, કપડાં બધા હતા, કપડાં લત્તા જે કંઈ હતું બધું બેગ બધું અહીંયા બાળી દીધું।
તો મેં એને પૂછ્યું સવારમાં 7 વાગે, મેં કીધું રૂબીના આ કેમ બાળે છે? તો એણે એવું કીધું કે મારે હવે કશા કામનું નથી, મારો આદમી સઉદી જતો રહ્યો છે, એટલે હું જઈશ હવે મારા ગામ, મારી સાસ મને બોલાવે છે તો હું યુપી જાઉં છું. તો મેં કીધું સારું. પછી રહેતે રહેતે ખબર પડી કે ઇમરાનની વહુને એણે માર ખવડાવી, ઇમરાનની વહુને મારી, શહેનાજને હાથ ભાંગી નાખ્યો. તો મારે ઇમરાન જોડે કોઈ બોલાબોલી નથી કે કોઈ વાતચીત હતી નહીં 4 વર્ષથી. મેં શહેનાજને પૂછી, મેં કે તારો હાથ કેવી રીતે ભાગી ગયો, એક્સિડન્ટ થયું? તો કે ના ખાલા, મારો હાથ ઇમરાને તોડી નાખ્યો. મેં કેમ? તો કે મેં રૂબીને ગાલી ગલોચ કરી એટલે મને ઇમરાને મારી. તો 6 મહિના લગીને એને પટ્ટો રહ્યો. ત્યાર પછી મને ખબર પડી જ્યારે શહેનાજનો હાથ ભાગ્યો ત્યારે કે રૂબીની જોડે એનો અફેર છે. આજે સમગ્ર ઘટના હતી તો જ્યારે રૂબી અને ઇમરાન કેટલા જે આ સમીર છે એ ગુમ થઈ ગયો હતો અને ત્યારબાદ તે કેટલા સમય બાદ એ રૂબી અહીંથી ચાલી ગઈ હતી અને શું એને કોઈ વર્તનમાં કોઈ એવો ફેરફાર કે એવું કઈ હતું? નહીં, એના વતનમાં કોઈ એવું મતલબમાં એવું કોઈ ફેરફાર લાગ્યું નહીં, પણ 15 દિવસ પછી એ જતી રહી. સવારમાં 7 વાગે બેગ ભરીને જતી હતી. 15 દાડા પછી આ બનાવ બન્યો કે ના બન્યો તો આપણે અલ્લાહ જાણે, અમે નથી જાણતા. પણ એ નીકળી તો કે હું ગામ જાઉં છું, કેમ કે એણે બધાને ખબર તો પહેલાં જ દીધેલી કે હું જવાની છું ગામ. ને એણે કહી બી દીધેલું કે મારો આદમી સઉદી જતો રહ્યો છે, એટલે એણે કીધું કે હું ગામ જાઉં છું. સવારમાં 7 વાગે બેગ ભરી નીકળી, પણ મેં એને પૂછ્યું નહીં કે તું ક્યાં જાય છે. મારે શું પૂછવાની છે, મારે કોઈ લેવા દેવા નહીં, બરાબર. એ સવારમાં 7 વાગે હતી ને એટલે 15 દાડા પછી અહીંયાથી નીકળી. પછી એણે ભાડે આપી દીધું. પછી રહેતે રહેતે ખબર પડી કે એ ભાડે રહે છે આગળ. જે રૂબી ગઈ, રૂબીની સાથે ઇમરાન પણ ગયો હતો કે પછી ઇમરાન એની પત્ની સાથે રહેતો હતો કે એવું શું કઈ? ના, એ એકલી જ નીકળી હતી અહીંયાથી, એકલી જ નીકળી હતી. ને પછી અમને 6 મહિના પછી ખબર પડી કે ઇમરાન એની જોડે છે. પછી ખબર પડી. ને છેલ્લા 1 વર્ષથી તો એની પત્નીની જોડે આવતો જ નથી, ના અહીંયા આવે છે કે ના ત્યાં જાય છે. બંને બૈરાઓને નથી બોલાવતો 1 વર્ષથી નહીં, એની માને પણ નહીં. અને એ અહીંયા આવવા જ નથી દેતી એને કે તારે ત્યાં નહીં જવાનું. શું કારણ હતું એ તો ખુદા જાણે, અમે નથી જાણતા, બરોબર. આ રીત આટલી જ વાત છે, બીજી કોઈ નહીં. તો આપણી સાથે જે ઇમરાન આરોપી છે એ આરોપીના સગા હતા અને તેઓએ જણાવ્યું કે જે રૂબી હતી, રૂબીની સાથે પ્રેમ સંબંધ હતો અને તેને લઈને બંને અલગ રહેવા જતા રહ્યા હતા. જે આ સમીરની હત્યા કર્યા બાદ તેઓ અલગ રહેવા જતા રહ્યા હતા અને હવે સમગ્ર બાબતે જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસ કરવામાં આવી હતી, જે તપાસ બાદ જે સામે આવ્યું હતું અને બંને આરોપી જે ઇમરાન અને જે રૂબી છે, રૂબી બંનેની ધરપકડ કરી અને ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.